બનાસકાંઠાથી વધુ એક ભુવાની લીલાનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠાના કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યાના નામે લોકોને ઠગ બનાવતો ઠગબાજ ભૂવો પકડાયો છે। વિજ્ઞાન જાથાના જૈન પડિયાએ થરા ગામે પહોંચી ભૂવો બની ધતિંગ લીલા રચતા વાઘા સુથાર નામના શખ્સને પકડી પાડ્યો, પોલીસને સોંપ્યો। પોલીસ સ્ટેશન પહોંચતા ભૂવાની બધી હવા નીકળી ગઈ। ધતિંગ કરી લોકોને ચિતરતો હોવાનું સ્વીકાર્યું। આ બદલ માફી માંગી ધતિંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી। તપાસમાં સામે આવ્યું છે કે અંધશ્રદ્ધાના નામે ગુમરાહ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો। થરા પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી। અમારું કામ છે અંધશ્રદ્ધા ફેલાવતા આવા દોરા બાંધો છો, માથાનો કરો છો। તમને શું કીધું તું? કે તમારા ઘરમાં એક પ્રેત આત્મા છે। તમને કેમ ખબર પડી પ્રેત આત્મા છે? સાહેબ વિશ્વાસ બોલ્યો એ નહીં, એ જ કહું છું ને। હવે તમે અત્યારે નહીં ઉભા રહ્યો, એક પ્રેત આત્મા, બીજું શું કીધું? અને બીજો ઓલો છોકરો છે ને એને એવું કીધું છે કે તારા ઘરમાં પ્રેત આત્મા છે કે તને એટલે હરખું આવી જશે, હરખો દીવો કરતો હતો। પછી માતાજીને એક લાપસી ને એવું સુખડી ને એવું ચડાવતો મોટી જાય તો બરાબર। અને બરાબર છે। હવે તમે એમ સુખડી મૂકવાથી કે તમે હવામી ન કરવાથી પ્રેતાત્મા તમે જોઈ શકતા હો તો અમે આવ્યા, એ તમને ખબર પડી જવી જોઈએ ને કે હમણાં પોલીસ આવશે, વિજ્ઞાન જાથાવાળા આવશે, એ માહિતી આવી જાય। જો પ્રેતાત્માનું જોઈ શકતા હો તો આ ખબર પડી જવી જોઈએ ને, તો એ તો ખબર નથી પડતી। એટલે આ બધું બંધ કરો, મારો ખબર બધી પડે છે। એટલે તમારે બહાર જાય ને ભોવાપણું કરો એટલે બીજી જગ્યાએ માનપાન આપે, આ બધી પ્રવૃત્તિ બંધ કરો અને સમાજને લડતા બંધ કરી દો। વચન જ આપો ને, વચન તમે નહીં બધા આપે। અમને કોઈ અમે 35 વર્ષથી કામ કરીએ છીએ, બધા આ જ રીતે બોલે કે ભાઈ બંધ કરીએ છીએ, બંધ જ કરવાનું હોય, બરાબર છે। અને તમારી પાસે લાયસન્સ છે? માથું દુકાન લાયસન્સ છે તો તમે કેમ માથું દુકાન કરો? એને કીધું ન કરી બરાબર, એને માથું દુકાન કે તો ડોક્ટર પાસે જાવ। તમારે શું કહેવાય? દોરો બંધ કહેવાય। એનો રોગ વધી ગયો તો માની લો કેન્સર વાળો આવ્યો અને તમે એને દોરો બાંધી દીધો ને કેન્સરમાં એ શેક લે તો બંધ થઈ જાય તો જવાબદારી કોની? આ બધું કામ જાથા કરે છે કે તમે માતાજીનું શ્રદ્ધા રાખો, પૂજા કરો, તમારે જે આસ્થા પ્રમાણે જે તમે એ નહીં 77 માં ક્યાં માતાજી છો? માતાની સેવા કરું છું। એટલે ક્યાં માતાજી? 77 માં ને કુળદેવી, તો એ તો અમને ખબર છે કુળદેવી 77 માતાનું હોય। આ પૂજા કરો ને, તમે કોઈ રોકે નહીં, પૂજા કરો, તમે ઉજવણી કરો, કોઈ ના પડે તમને। એ કઈ અમે ના પાડવાના નથી આવ્યા, અમે આવ્યા છીએ આ દોરા, બરાબર। આ બધું બંધ કરી દો। પૂનમના દાણા જોઈ દે, આ દાણા જોવાના, દાણા પૂનમે પાઠ નાખે, પૂનમના આવજો, પૂનમના દાણા, જુવારના દાણા નાખો, જે જુવારના દાણા નાખો, એકી બેકી કરો, શું કરો? વિશ્વાસ મેળો ને બટે તો આવે ને કે કઈ। એટલે આ બધું ધતિંગ કહેવાય, આમ કરો ન આવે। એટલે આપડે સાહેબ બીજું ખોટ નહીં કરતા, હું તો એને એમ કહું કે તમે તેના દોણા નાખજો, દોણા નાખવાનું બંધ કરી દો ને ભાઈ। પક્ષી દોણા નાખજો એમ કહું, આ પક્ષીને દાણા નાખવાનું દીવો કરો તમારે બટી જાય છે, એમ ન મટે તો બીજું શું કહું આવે એટલે મારે આવો ના પાડો ને, જોવાનું નથી। એટલે તમે જોવાનું બંધ કરી દો, એટલા માટે આવ્યા છે। અહીંયા બોટ તો અહીંયા તમારું ભાઈ ઈદ મને કેટલા પૈસા લ્યો છો ને તમારા સમાજના લોકોએ કીધું છે, બરાબર? કોઈ કીધું નહીં, અમારે દાખલો દેવાનું હોય, આને નથી કીધું, બરાબર? કેતા જોઈ ને સમાજના આવતા હોય। અમે રાજકોટ થી ક્યારે આવ્યો હોય તમારી પાસે? છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા, પછી મંત્રતંત્ર, લોકોના દુઃખ દર્દ મટાડવા, અસાધ્ય રોગ મટાડવાનું કામ કરનાર ભુવા વાઘાભાઈ પસાભાઈ સુથાર કે જેઓની ધતિંગ લીલા, કપટ લીલા વિજ્ઞાન જાથાએ થરા પોલીસ સ્ટેશનની મદદથી 1260માં પર્દાફાશ કરેલો છે। તેમને કબૂલાત આપી દીધી છે કે આ બધા મંત્રતંત્રને જે દોરા બાંધવાના લોકોને ઉલ્લુ બનાવતો હતો, લોકોની માફી માગીને કાયમી ધતિંગ લીલા, કપટ લીલા બંધની જાહેરાત કરી દીધી છે। અને આ પ્રકરણ છે જે છેતરપિંડીનું, શારીરિક, માનસિક, આર્થિક શોષણનું જે પ્રવૃત્તિ હતી એ કાયમી ધોરણે જાથાએ થરા પોલીસ સ્ટેશનની મદદથી બંધ કરાવેલ છે। અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ ઇલમના નામે કે મંત્રતંત્રના નામે, ચમત્કારના નામે કે તમારી જે તમને છેતરી અને તમારા નિર્દોષતાનો લાભ લઈ અને તમને કોઈ તેની માહિતી વિજ્ઞાન જાથાને આપજો।